હાલો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું નવા વ્લોગમાં। તો મિત્રો આજે છે તારીખ 4 અને વાગ્યા છે સાંજના 6:30 જેવું થયું છે ત્યારે આપણે વિડીયો શૂટ કરી છે, બરાબર। તો આ પહેલાં તમે જે આ ચેનલ પર વિડીયો જોયો હતો 74 દિવસનું જ્યારે આપણે જીરું હતું ત્યારે મેં કીધું હતું કે આનું રિઝલ્ટ આવશે તો એ બતાવી, બરાબર। તો હવે એમાં એવું થયું છે કે આપણે 31 તારીખે પાછો વરસાદ થઈ ગયો એટલે જીરામાં થોડો જાજો બગાડ આવી ગયો છે। એટલે આજે આપણે જીરું થયું છે 80 દિવસનું ઉપાડવાનું ચાલુ કરી દીધું છે એકદમ, બરાબર। ધીરે ધીરે આપણે ઉપાડવું ચાલુ રાખ્યું છે। તો ચાલો તમને જીરું બતાવું। પહેલાં તો જોઈ શકો છો મિત્રો, આવું છે જીરું આપણું, બરાબર। ને આજે આને 80 દિવસ થયા છે અને 80 દિવસે ઉપાડવાનું એક જ કારણ કે આપણે જ્યારે 31 તારીખ હતી ત્યારે સાંજના વરસાદ આવ્યો હતો આમાં, અને વરસાદ આવ્યા પછી આવું જે આવા ઝાડ બહુ થવા માંડ્યા છે, જોઈ શકો છો, બરાબર। એક જાતની આમ શું કે જીવાત આવી પડી છે અને બાકી જે કણ છે એ આવા ઝીણા ઝીણા થતા જાય છે। એટલે આપણે જ્યાં હતું બરાબર ત્યાં ઉપાડવાનું ચાલુ કરી દીધું છે, તમે જોઈ શકો છો। અહીંયા સામે જોઈ શકો છો અને ઓલી બાજુ તમે જોઈ શકો છો। હા, તમે આ હું તમને એક વસ્તુ બતાવું, બરાબર। તેને તમે શું કહો છો તમારી બાજુ, બરાબર, અમારી બાજુ અને શું કહે છે તે પણ તમને બતાવું। તમારી બાજુ આ વસ્તુને શું કહે છે જે આપણે જીરું ઉપાડીએ છીએ, બરાબર, તેને આ રીતે આપણે ગોઠવીએ છીએ ને, તો તમારી બાજુ આને શું કહે છે, બરાબર। અમારી બાજુ આને શેરા કહે છે અને બીજા પણ ઘણા બધું કહે છે, હુંડા કહે છે અને ઢેકા કહે છે, એવી બધી ઘણી બધી વસ્તુ નામ છે આના। તો તમારે શું કહે છે આનું, બરાબર, તે બતાવજો। અને જીરામાં બાકી સાવ એવું બધું પણ નુકસાન પણ નથી, જો આવું છે, બરાબર। પણ જે આ તમે જે આ કણ જોઈ શકો છો આ ટાઈપના, બરાબર, આવા થવા માંડ્યા છે। તો 80%, તો હું તમને બ્લેક અમૃતનું એ રિઝલ્ટ સારી રીતે નહીં બતાવી શકું, બરાબર, કે આપણું જે છેટ સુધી 90 દિવસ સુધી એકદમ સારું રહ્યું એવું નથી। તો આપણે હવે બ્લેક અમૃતનો આગળનો વિડીયો, બરાબર, બીજા પાક ઉપર જોશું, બરાબર, જે બીજા પાકમાં કેવા રિઝલ્ટ આપે છે તે આગળ જોશું હવે। અને અહીંયાથી આપણે બ્લેક અમૃતના વિડીયો પૂરા થાય છે અત્યારે, બરાબર। હજી તમને એક વસ્તુ બતાવીશ જ્યારે આ જીરું નીકળી જશે એકદમ, બરાબર। અત્યારે આપણે ઉપાડ લઈએ પછી ફૂંકણીમાંથી કાઢી અને તમને બતાવીશ કેટલું થાય છે, બરાબર। તે બધું તમને હજી મળી જશે આ ચેનલ પર વ્લોગને યાર લાઇક શેર કરવાનું ના ભૂલતા। અને જે પાક્યું નથી, બરાબર, હજી જરાક કાચું છે અને પાક્યું છે તે આ રીતનું છે, આવું બધે વધારે પડતો બગાડ પણ નથી ને સાવ જાજો ટાઈમ રહેવા દેવાય પણ એમ નથી, બરાબર। 90 દિવસ કદાચ વાટ જોશું તો આપણે જે આ જે છે બગાડ આ ટાઈપનો, બરાબર, તે આ વરસાદ આવ્યો એના કારણે એકદમ વધતો જાય છે। તો મિત્રો આજથી પહેલાં આપણે કે 6 દિવસ પહેલાં એ 74 દિવસનું હતું ત્યારે 29 તારીખે આપણે વિડીયો મૂક્યો હતો, બરાબર। ત્યાર પછી 30 ને 29 તારીખે આવી ગયો વરસાદ, એટલે થોડો જાજો બગાડ આવી ગયો છે, એટલે આપણે આ ઉપાડવાનું ચાલુ કરી દીધું છે। તો બસ મિત્રો, આજના વિડીયો માટે આટલું જ। વિડીયો ગમ્યો તો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો મળીએ છીએ આપણે એક નવા વિડીયોમાં।